ઘણી વખત ડૉક્ટર તમને પાણી પીવાનું વધારે કહેતા હોય છે, કારણ કે હાઇડ્રેશનનું મહત્ત્વ એટલે પાણી પીવાનું મહત્ત્વ આપણા શરીરમાં બહુ જ હોય છે. શું તમે જાણો છો, આપણે મોંઘા ક્રીમ સપ્લિમેન્ટ પાછળ હજારો રૂપિયા ખર્ચીએ છીએ, પરંતુ મફતમાં કુદરતે આપેલી સૌથી કિંમતી દવા એટલે કે પાણીને આપણે ભૂલી જાય છીએ. હાઇડ્રેશન, પાણી પીવું એ માત્ર તમારે તરસ લાગે ત્યારે પાણી પીવું એવું નથી. તરસ લાગવી એ તો હાઇડ્રેશનનું છેલ્લું સ્ટેજ છે. શરીરમાં પાણી ઓછું હોવાના લક્ષણો: સતત માથું દુખવું, આપણી ચામડી હોય ડ્રાય થઈ જવી, સૂકી જવી, ઘણી વખત કબજિયાત રહેતું હોય, આખો દિવસ થાક લાગતો હોય. તો શું કરવું આ બધી થતું હોય તો નિયમ બનાવો: દિવસમાં ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવો. પેશાબનો કલર ચેક કરો: તમારો પેશાબનો એકદમ સાફ એટલે કે ક્લિયર હોવો જોઈએ. જો તમારો પીળો પડતો હોય તો તમારે થોડુંક વધારે પાણી પીવાની જરૂર છે. ખાલી પાણી જ નહીં, નારિયેળ પાણી, લીંબુ શરબત, છાશ, ફળો રસ, એ બધું એક હાઇડ્રેશનમાં મદદ કરે છે. યાદ રાખો, જળ એ જ જીવન છે.